વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેં સલજેમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 12માં વિષય તત્વજ્ઞાન, જે તારીખ 27/2/2026ના રોજ બોર્ડ પરીક્ષાનું પેપર છે, તેના માટે આજે આપણે મોડલ પેપરનું સોલ્યુશન કરીશું. જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને એ ખ્યાલ આવશે અને તમારું જે આવનારું પેપર છે બોર્ડ પરીક્ષાનું, તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ થશે. મિત્રો, હવે વધુ સમય ન લેતા આપણે પેપરનું સોલ્યુશન કરીશું. એના પહેલા જો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને ધોરણ 12ના દરેક વિષયના મોડલ પેપર અને મોસ્ટ આઈએમપી પ્રશ્નો અહીં ચેનલમાં તમને મળી રહે. અને વિડીયોને લાઇક કરવાનું બાકી હોય તો લાઇક પણ કરી દેજો. હવે વિભાગ એ જે 20 ગુણમાં પૂછાય છે, તેમાં એક મૂળભૂત તાત્વિક કારકો કેટલા છે? 4 ઓપ્શન આપેલા છે, તેમાં સાચો જવાબ આપશે એ 5. આગળ હે 2 પી ક્યુ અને વીપી ના સત્યતા કોષ્ટકમાં કેટલા આધ્ય સ્તંભ આવે છે? તો જવાબ આવશે સી 2. 3 જે દલીલ અપ્રમાણભૂત ન હોય તે દલીલ કેવા પ્રકારની હોય છે? જવાબ આવશે એ પ્રમાણભૂત. 4 દલીલમાં ફલિત વિધાનોની સંખ્યા કેટલી હોય છે? જવાબ આવશે બી 1. આગળ હે 5 ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતા નિયમને સંક્ષેપમાં શું કહે છે? તો જવાબ આવશે બી એમટી. 6 અહીં જે પ્રશ્ન આપ્યો છે તેનો જવાબ આપશે ડી ડીએસ. આગળ 7 સંવિધાનના ફલિત વિધાનના ઉદ્દેશ પક્ષને શું કહેવામાં આવે છે? તો જવાબ આપશે ડી પક્ષપદ. 8 કઈ આકૃતિમાં મધ્યપદ બંને આધાર વિધાનોના ઉદ્દેશને સ્થાને હોય છે? તો જવાબ આપશે સી 3. આગળ હે 9 સરખા સંયોગો હાજર હોય તો સરખું જ પરિણામ આવે છે. આ વાક્ય શું સૂચવે છે? તો જવાબ આપશે એ પ્રકૃતિની એકરૂપતા. આગળ આવશે 10 કઈ વ્યાપ્તિ કાર્યકારણ સંબંધ સ્થાપે છે? જવાબ આવશે એ વૈજ્ઞાનિક વ્યાપ્તિ. 11 ભારતીય તર્કશાસ્ત્રમાં નૈયાયિકોએ કેટલા પ્રમાણોનો સ્વીકાર કર્યો છે? જવાબ આવશે સી 4. 12 એક બાબતની હાજરીની સાથે બીજી બાબતની હાજરી હોવી એટલે શું? જવાબ આવશે બે અનન્ય. 13 હકીકતલક્ષી વિધાનોની વિશેષતા કઈ છે? જવાબ આવશે બે વર્ણનાત્મકતા. 14 કયા ધનને શ્રેષ્ઠ ધન કહ્યું છે? જવાબ આવશે ડી વિદ્યારૂપી ધન. 15 રિલિજિયન શબ્દનો અર્થ શું થાય છે? જવાબ આવશે સી ફરી બાંધવું. 16 નિરંતર પ્રાર્થના કરતા રહો આ આજ્ઞા કયા ધર્મગ્રંથમાં છે? જવાબ આવશે એ બાઇબલ. 17 જગતમાં વિદ્યમાન ધર્મોમાં અર્વાચીન ધર્મ કયો છે? જવાબ આવશે ડે શીખ ધર્મ. 18 ન્યાય ભાવના એ કયા ધર્મનો નૈતિક સિદ્ધાંત છે? જવાબ આવશે એ યહૂદી ધર્મ. 19 5 યમોમાં મુખ્ય યમ કોને માનવામાં આવે છે? જવાબ આવશે ડે અહિંસા. 20 અષ્ટાંગ યોગમાં બહિરંગો કેટલા છે? જવાબ આવશે ડે 5. મિત્રો, એ વિભાગ એ પૂરો થાય છે. આગળ આપણે વિભાગ બી જોઈશું. જો મિત્રો તમે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. વિભાગ 2 21 થી 30 પ્રશ્નો જે 1-2 શબ્દોમાં જવાબ આપવાના હોય છે, 10 ગુણમાં પૂછાય છે. તેમાં 21 જેને સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય એવા પ્રતીકને શું કહે છે? જવાબ આવશે વિધાન પરક પ્રતિવર્તી. 22 દલીલનું મૂલ્યાંકન કઈ ભાષામાં થઈ શકે છે? જવાબ આવશે પ્રામાણ્ય કે અપ્રામાણ્ય. 23 સોપાધિક સંવિધાનના લગતા નિયમને સંક્ષેપમાં શું કહે છે? જવાબ આવશે એચએસ. 24 સંવિધાનમાં ફલિત વિધાનના વિધેય પદને શું કહેવામાં છે? જવાબ આવશે સાધ્યપદ. 25 કયા નિયમને આધારે કહી શકાય હંમેશા ગરમીથી પદાર્થ ફૂલે છે? તો જવાબ આવશે પ્રકૃતિની એકરૂપતા. જવાબ આવશે 26
પંચાવયવી અનુમાનને પાંચમો અવયવ કયો છે? તો જવાબ આવશે પ્રતીક્ષા નિગમન. 27 કેન્ટ કયા મૂલ્યને અગ્રતા આપે છે? તો જવાબ આવશે કર્તવ્યના મૂલ્યના. 28 સ્નેહનું બીજું નામ શું છે? જવાબ આવશે ભક્તિ. 29 ત્રિપિટક કયા ધર્મનો ધર્મગ્રંથ છે? જવાબ આવશે બૌદ્ધ. 30 ભારતે વિશ્વને આપેલું અમૂલ્ય નજરાણું શું છે? જવાબ આવશે યોગ. આગળ વિભાગ છે, તેમાં 2-2 ગુણના પ્રશ્નો પૂછાયા છે. 31 થી 44 પ્રશ્નો છે, તેમાંથી કોઈ પણ 10ના જવાબ આપવાના છે. તેમાં 31 સત્યતા કોષ્ટક રચો, તો ચેપ્ટર નંબર 1 માંથી પ્રશ્ન પૂછાયેલો છે, એનો જવાબ તો આ રીતે સત્યતા કોષ્ટક આવશે. મિત્રો ખાસ તૈયાર કરી દેજો, મોસ્ટ એમપી પ્રશ્ન કહી શકાય. 32 સૂર્ય ગરમ છે અને ચંદ્ર શીતળ છે. આ સંયુક્ત વિધાનની પ્રાતિક રજૂઆત કરી તેનો પ્રકાર જણાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 1 માંથી પૂછાયેલો છે. જવાબ મિત્રો એ જવાબ તૈયાર કરી દેજો, આ રીતે જવાબ આપશે. આગળ આપણે જોઈશું તો 33 નીચેની દલીલ પ્રમાણભૂત બને એ રીતે ખાલી જગ્યા પૂરો અને એ દલીલ માટેના જે પ્રમાણભૂત રૂપનું સ્થાનાપતિ નિદર્શન હોય તે રૂપ લખો. તો એ આ રીતે જે આપેલું છે એનો જવાબ આવશે. ચેપ્ટર નંબર 3 માંથી પ્રશ્ન પૂછાયેલો છે. આગળ આપણે નેક્સ્ટ જોઈશું તો જો મિત્રો તમે ચેનલને લાઈક ના કરી, સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો, અને વિડીયોને લાઈક ના કર્યો તો ફટાફટ લાઈક કરી દેજો. 34 સિમ્સના નિયમનું કથન અને રૂપ લખો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 3 માંથી પૂછાયેલો છે. જવાબ 35 સંવિધાનની આકૃતિઓ કેટલી છે તેના નામ લખો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 4 માંથી પૂછાયેલો છે. જવાબ 36 નીચેના સંવિધાનની આકૃતિ અને ભીત જણાવો. સર્વ માંસાહારી પ્રાણીઓ હિંસક છે. કેટલાક પશુઓ માંસાહારી પ્રાણીઓ છે. કેટલાક પશુઓ હિંસક છે. નીચે આપેલા પ્રશ્નનો જવાબ આપો. તો મિત્રો અહીં જે આ પ્રશ્ન આપ્યો છે તે ચેપ્ટર નંબર 4 માંથી પૂછાયેલો છે ને એનો જવાબ અહીં આપેલો છે. આ રીતે જવાબ આપશે મિત્રો. ખાસ તૈયાર કરી દેજો. આગળ આપણે જોઈશું તો 37 વ્યાપ્તિકરણના તાત્વિક આધારો કેટલા છે? કયા કયા? જવાબ આ પ્રશ્ન ચેપ્ટર નંબર 5 માંથી પૂછાયેલો છે. 38 અવિનાભાવ સંબંધનો શબ્દાર્થ સમજાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 6 માંથી પૂછાયેલો છે. જવાબ 39 શારીરિક મૂલ્યોના ઉદાહરણો આપો. તો જવાબ આપશે શારીરિક મૂલ્યોના ઉદાહરણોમાં ખોરાક, કપડાં, મકાન, દવા, પાણી વગેરે. 40 ઉત્પાદક મૂલ્યનું લક્ષણ અને ઉદાહરણ આપો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 7 માંથી પૂછાયેલો છે. જવાબ મિત્રો આપેલો છે, ખાસ જોઈ લેજો તમે. 41 મનુષ્યો અને પ્રાણીઓમાં કઈ બાબતોમાં સામ્યતા જોવા મળે છે? તો જવાબ આવશે મનુષ્ય અને પ્રાણીઓમાં આહાર, નિંદ્રા, ભય અને મૈથુન એવી બાબતોમાં સામાન્યતા જોવા મળે છે. 42 ધાર્મિક જીવનનો અર્થ શું છે? જવાબ દૈવી તત્વ ઈશ્વર કે પરમાત્માની આરાધના કરે તે ધાર્મિક જીવનનો અર્થ છે. 43 આચરણ યોગ્ય સદગુણોના નામ જણાવો. કોઈ પણ 4. તો આ પ્રશ્ન ચેપ્ટર નંબર 9 માંથી પૂછાયેલો છે. ખાસ તૈયાર કરી દેજો. 44 અંતરંગોમાં કયા 3 અંગોનો સમાવેશ થાય છે? તો જવાબ આવશે ધારણા, ધ્યાન અને સમાધિ. આ 3 અંગોનો સમાવેશ થાય છે. તો મિત્રો વિભાગ C 2-2 ગુણમાં પ્રશ્નો પૂછાય તે પૂરો થાય છે. આગળ આપણે વિભાગ D જોઈશું. તો મિત્રો એ દરેક પ્રશ્ન 3-3 ગુણના છે. કેવા પ્રશ્નો પૂછાય છે ખાસ તમે જોઈ લેજો, અને એ ચેપ્ટર આપેલા છે જે ચેપ્ટરમાંથી ખાસ તમે તૈયાર કરી દેજો. જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે અને દરેક વિષયના મોડલ પેપર અને મોસ્ટ એમપી પ્રશ્નો અહીં ચેનલમાંથી મળી રહે. વિડીયોને લાઈક કરવાનું બાકી હોય તો ફટાફટ લાઈક પણ કરી દેજો, અને જે મોસ્ટ એમપી પ્રશ્નો છે વિભાગ D ના તે ખાસ તૈયાર કરી દેજો. તમામ વિદ્યાર્થીઓને જે
પેપર છે આવતીકાલે, તેના માટે બેસ્ટ ઓફ લક. તમામ વિદ્યાર્થીઓનું પેપર સારું જાય તેવી શુભેચ્છા. આ રીતે અહીં મોડલ પેપર મોસ્ટ આઈએમપી પ્રશ્નો મૂકેલા છે, ખાસ તૈયાર કરી દેજો. વિભાગે દરેક પ્રશ્ન અહીં 5-5 ગુણમાં પૂછાય છે. 59મો પ્રશ્ન, 60, 61, 62, 63 અને 64, ટોટલ 64 પ્રશ્નો પૂછેલા છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.